જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા, ગુજરાત, રાજકોટ ઉપલેટા. ચાલો આપણે તુવેર દાળ બનાવવાની છે. તુવેર દાળ બનાવવાની પ્રક્રિયા કઈ રીતે છે, લગભગ અત્યાર સુધીમાં એકાઈ એવો વિડીયો છે નહીં, પણ સરસ મજાની સરસ ઘરે બનાવી અને સ્વાદ એનો ટેસ્ટફુલ એની વાત જ જવા દો. અને મેં ખાસ કરીને ઓર્ગેનિક તુવેર એટલે તો એની વાત જ જવા દો. ક્યારેક બનાવવાનો પ્રયત્ન કરજો, થોડીક બનાવવાનો. બજારમાં કંપનીમાં મળતી નામચીન કંપનીની લઈ અને એની હરોળમાં રાખી દો, એના કરતાં પણ ટેસ્ટફુલ થશે. તમે કોઈ પણ પ્રકારની તુવેર બનાવો, ખાસ કરીને ઓર્ગેનિક બનાવવાનો આગ્રહ રાખવાનો. તમે નોર્મલ તુવેર બનાવશો તો પણ ખૂબ સરસમાં સરસ ટેસ્ટ છે. તો ચાલો એનો અત્યાર સુધીનો હાફ પ્રોસેસ જે થઈ છે એ બતાવીએ અને પછી બીજું જે પ્રોસેસ થાય બીજા ભાગમાં બતાવશું. તુવેરની દાળ બનાવવા માટે પહેલાં તુવેર દાળને તેલવાળી કરવી પડે, એટલે તેલનો આમાં હાથ મારવો પડે. એટલે આપણે આના પછીની જે પ્રોસેસ કરીએ એ આપણે ગરમ પાણીમાં પલાળવાની છે અને એ પછી પાછી સૂકવવાની હોય 2 દિવસ. એટલે આપણે રેગ્યુલર આપણે પ્રોસેસ બતાડશું. એટલે આને અત્યારે આપણે કમ્પ્લીટ તેલનો હાથ મારી અને રાખી છે અને અત્યારે હમણાં થોડીક વારમાં આપણે ગરમ પાણીમાં આપણે પલાળવાના છે. ચાલો એ પણ તમને બતાવીએ. આપણે ગરમ પાણી નાખી તુવેર દાળમાં અને તુવેર દાળ બે કમ્પ્લીટ આપણે પલાળી દઈશું અને 2 થી 2.5 કલાક જેટલી આપણે પલાળીને રાખશું અને પછી સાંજના સમયે આપણે પછી સૂકવી દઈશું. અત્યારે કમ્પ્લીટ હજી થોડુંક પાણી નાખવું જોશે. પછી આને આપણે કાઢી અને એક કોથરામાં સાંજ સુધી રાખશું. 2 કલાક રહેવા દેવું, 2 કલાક પછી સાંજ સુધી કોથરામાં રહેવા દેશું ભરીને. અને એ પછી આપણે સાંજના સમયે આપણે સૂકવી દઈશું. આનાથી એ થાય કે ભૈડાઓમાં આપણે જ્યારે ઘંટીએ ભૈડાવશું, પહેલાં ઘંટુડેથી ભેડતા, અત્યારે જે આપણે ચક્કી ધરાવવાની હોય ત્યાં પણ આપણે આ ભેડી જઈએ. એટલે ત્યાં ભૈડાવશું એટલે કોતરું ઉતરી જાય 90% અને 2 ફાડા થઈ જશે. એ પણ આપણે રેગ્યુલર આપશું. તો હજી આપણે આમાં તમે જોઈ શકતા હશો. તો ચાલો હવે નવું અપડેટ પછી આપશું પાછું. તો હવે આપણે તુવેર પલાળી હતી, કમ્પ્લીટ પાણી બધી પી ગઈ છે અને પોહી ગઈ છે બધી, તમે જોઈ શકતા હશો. અને હવે આમ સુકાય ને એટલે આ ફોતરી આમાંથી છૂટી પડી જાય. અમુક વધારે પી ગઈ છે પાણીને, અમુક ઓલું છે. એટલે હવે કમ્પ્લીટ આને સુકાઈ જાય, 2 દિવસ સુકાવા દેવાની છે અને પછી ઘંટીમાં આપણે ભૈડાવશું. અને અત્યારે હવે આ દાળને પહેલાં કોથરામાં પૂરી રાખશું. આપણે કોથરામાં 2 કલાક ભરીને રાખશું, પછી સાંજના સમયે આપણે સૂકવી નાખશું સરસ મજાની. તો હવે ચાલો કોથરામાં ભરી લઈએ. હવે આ રીતે આપણે આને કોથરામાં ભરી અને એટલે આમાં જે પાણી થોડું ઘણું જે એમાં હોય નીચે એ નીકળી જાય. અને આ તુવેર છે, બરાબર, તમે જોઈ શકતા હશો. હવે આપણે આને 2 કલાક લગી રહેવા દઈશું અને પછી સાંજના સૂકવી દઈશું અને સવારે પાછી આખો દિવસ સુકાવા દઈશું. પછી બીજે દિવસે બપોર પછી આપણે ભૈડાવી લઈશું. સરસ મજાની તુવેર તૈયાર થશે. એ પાછલું અપડેટ પછી આપણે પાછળ આપશું. સરસ મજાની આ રીતે પોળી કરી હાઈ ક્લાસ અને 2 દિવસ આપણે સુકાવા દઈશું અને પછી આપણે આને ઘંટીએ ભૈડાવશું. જો શુદ્ધ અને સાત્વિક ખાવું હોય આપણે તો મહેનત કરવી પડે. અત્યારે બજારમાં ભેળસેળે એટલો દાટ વેર્યો છે કે કોઈ પણ વસ્તુ ઉપર ભરોસો કરી શકાય એવી નથી. ક્યારેક એક વખત તમે તુવેર લઈ અને ઘરે બનાવી અને પછી એને તમે દાળ બનાવજો, એનો ટેસ્ટ અને બજારમાંથી કોઈ પણ નામચીન કંપની એની લઈ આવી અને પછી તમે એનો ટેસ્ટ કરજો, બેમાં શું ડિફરન્સ લાગે. બીજા નંબરમાં
જેટલી આપણે દાળ ઓરવી પડે જે આપણી બજારમાંથી લીધેલી હોય એની 50% જ આપણે દાળ ઓરવી પડે. અને ઘંટુડેથી ભેડી અને સરસ મજાની હાઈ ક્લાસ થઈ જાય. તો ચાલો હવે આપણે આને બીજા પાર્ટમાં બતાવશું. થોડીક આપણે હોય તો કેમ કે ક્વોન્ટિટીમાં હોય તો જ ઘંટીવાળા હા પાડે. ઓછામાં ઓછી 8-10 કિલો 1-2 કિલો કરવી હોય આપણે ટ્રાય માટે કેવીક રહેશે. તો ઘણી વખત એવું થાય કે ભાઈ આપણાથી થશે કે નહીં થાય, ટ્રાય કરવા માટે થોડીક લઈ અને આપણે કરતા હોય તો ઘંટુડાથી પણ ભેળાઈ જાય અને સરસ મજાની થાય. લગભગ 1 કિલોએ વેસ્ટેજ સહિત થઈ અને 200 થી 250 ગ્રામ જેવું નીકળી જાય 1 કિલોએ. તો ચાલો હવે નેક્સ્ટ બીજા પાર્ટમાં આપણે બતાવશું.